શું તમે જાણો છો સિદ્ધરાજ જયસિંહ અને મા સધી વચ્ચેનો એ અદ્ભુત ઇતિહાસ? કેવી રીતે મા સધી છેક સિંધથી પાટણ આવ્યા હતા? વાત છે સોલંકી કાળની, જ્યારે રાજા સિદ્ધરાજ જયસિંહ પાટણના રાજા હતા. કહેવાય છે કે સિંધ પ્રદેશમાં રહેતા હમીર કકુની ભેંસો રાજા પાટણ લઈ આવ્યા હતા. ત્યારે હમીર કકુએ મા સધીને ભેંસો પાછી લાવવા વિનંતી કરી. ભક્તને વિનંતી સ્વીકારી મા સધી પોતે જ સિંધથી પાટણ સુધી આવ્યા. પાટણના 3 દરવાજા પાસે પહોંચીને માએ રાજાને પોતાની શક્તિના અનેક પરચા બતાવ્યા અને સૌને ચોંકાવી દીધા. આ ચમત્કાર જોઈ રાજા સિદ્ધરાજ જયસિંહે માને નમન કર્યું અને ભેંસો પરત કરી. રાજાએ માને પાટણમાં જ બિરાજવા વિનંતી કરી. ત્યારથી મા સધી પાટણના 3 દરવાજા પાસે નગરદેવી તરીકે બિરાજે છે અને શહેરની રક્ષા કરે છે. આજે પણ જે ભક્ત અહીં શ્રદ્ધાથી દીવો પ્રગટાવે છે, મા તેના હર કોઈ દુઃખ દૂર કરે છે. જો તમે પણ મા સધીના ભક્ત હો તો કોમેન્ટમાં જય સધીમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.